હવે પ્રાર્થના બોલવાની છે. અને કરા સોનું સોનું તને મારા ઉપર ભરોસો નહીં કે અમર કોટાણા છગન મગન નટુ ગાંડો વિક્રમ ઠાકોર વિકાસ અરે હું નહીં તું ભૂલી ગયો પૂરો ભરાડી કારો કબાડી આવ્યો સાહેબ. એટલે અત્યાર સુધી ક્યાં હતો? સાહેબ કચરો વીણવા ગયો હતો એટલે મોડું થયું. કેમ કચરો વીણવા ગયો હતો ભાઈ? સાહેબ એક સાથે બે કામ થાય, મારો પણ ફાયદો અને કામ પણ સ્વસ્થ. સારું કાલથી વહેલો આવજે. ચાલો હવે કસરત કરવાની છે. એક સાથ ઊભા થાવ. અલે કેમ દાંત કાઢો છો બધા? એક સાથ વિશ્રામ. અલે કસરત કરતા નથી આવડતું? સાહેબ અમને આમાં ખબર ન પડે, અમને તો હજર બમ અને લગર વગર માં જ ખબર પડે. ઠીક, ચાલો હવે હું માસ્ટર જમનલાલ ભલભલાની સીધા દોર કરી દઉં. હવે આડાવડા થયા વગર એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ હજાર બમ. એક સાથ લગાર વગર. એક સાથ બેસી જાઓ. અલ્યા તને અલગથી કેવું પડશે. બેઠી જાવ. ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી. કોણ કરી લાવ્યું છે? સાહેબ બોલું. બોલ વિક્રમ ઠાકોર. હાથમાં છે વિસ્કી ને આંખોમાં પાણી, દેવ પાસન તને બહુ મહેરબાની. બેસ દેવપા સનમ વાળી. બીજું કોણ પાકું કરીને લાવ્યું છે? બોલું સર. બોલ વિકાસ. ગલી ગલી રે રાહો ચોલી, જીઓ રે બાહુબલી. બેસ બાહુબલી વાળી. થાકલો ફૂલે નહીં, તાવડી શું કામની, તારો બાપુ બોમો ફોડે રે, તારી માં ટીકડી ફોડે રે. બેસ બોમ મને આની સાંકળે બાંધ્યો ઈડોળો, આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો ઈચે ઈડોળો, આંબાની ડાળ. જો આને કહેવાય કવિતા. હાથમાં છે વિસ્કી વાળાઓ. ચાલો થોડા સવાલ પૂછી લઉં હવે, એના જવાબ આપજો. ચાલ પહેલો સવાલ, સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે? બોલું. બોલ છગન. ભુલ્લા કાકાના ઘરેથી, પંકજ કાકાના ઘરેથી, યાસીન કાકાની વાડીમાંથી, જીવના ને આડિયાના ટાવર પાછળ આથમી જાય છે. ઠીક, હવે બેસી જા અને ટોપી સરખી કર. સાચો જવાબ કોણ આપશે? મને આવડે. બોલ નટુ ગાંડા. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, પશ્ચિમ દિશામાં આથમે છે. સરસ, સાચો જવાબ. બેસી જા. હે બુરા કેવાની? સાહેબ મારા પપ્પા ભૂલતે મારી પહેરે વહી ગયા. ઠીક, બેસી જા. હવે કાલથી તારી પહેરીને આવજે. પછીનો સવાલ. ચાલો સૌથી મોટો વાર કયો? સાહેબ બોલો. અરે બોલ બુરા. જમણવાર. અરે તને તો જ્યાં હોય બધું જમણવારનું શું છે? ખાઈ પીને જાડો થઈ ગયો છે તે. ચાલો પછીનો સવાલ, નર્મદા નદી ક્યાંથી નીકળે છે? સાહેબ બોલું. બોલ અમર. અવિના નાકમાંથી. એટલે તારા નાકમાં તો શેડા છે. બેસી જા. પછીનો સવાલ, દુનિયાના 3 ખંડોના નામ આપો. સાહેબ બોલું. બોલ અમર. શ્રીખંડ, અખંડ. એટલે એશિયા, યુરોપ અને અમેરિકા આવે શ્રીખંડ વાળા. બેઠી જા. અલા વિકાસ કેમ દાંત કાઢે છે? જી સર. આ તારા દાંત કેમ પીળા દેખાય છે? સાહેબ એવું થયું કે નિશાળાઓનું મોઢું થતું હતું અને તમારી રીતે મીઠાના બદલે હળદર ઘસી નાખ્યું. હું જમનલાલ માસ્ટર ભલભલાને સીધા દૂર કરી દઉં. બેસી જા હવે અને દાંત કાઢતો બંધ થા. સાહેબ બહુ લાગી છે. અલ્યા આવ્યો એવો? સાહેબ સરપ્રાઈઝ વધારે પીવાઈ ગઈ છે એટલે. ઠીક છે, જતો આવ. અલ્યા ક્યાં જાય છે? સેનિટેશન માં જા. સાહેબ સેનિટેશન માં ગુંજારો આવે, બહાર ખુલ્લામાં મજા આવે ને. હવે ખુલ્લા વાળી જાય છે કે બે નાખો? જાવ છું સાહેબ. પછીનો સવાલ,
ચલો સૌથી મોટું પાન કયું? સાહેબ મને આવડે. બોલ નટુ ગાંડા. સાપા. બેઠ. પછીનો સવાલ. સૌથી મોટી માં કઈ? સાહેબ બોલું. બોલ બકા. ઓબામા. એ ઓબામા વાળા બેસી જાવે. ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લઉં તમને. 15 મિનિટમાં 20 ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે? મોટું થયું છે. કે રોજ નાતો હોય તો ગુમડા ના થાય, અઠવાડિયે એક જ વાર નાય છે તો ઈ ભગવાન આ છોકરાઓનું શું થાશે? તમારું થશે તે અમારું થશે. ઈ કોણ બોલ્યું એ? હું ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોડ કરી દઉં. સાહેબ આવું. અલા આટલી બધી વાર કેમ લાગી? ત્યાં ગયો તો એક સાથે બે વિચાર આવ્યા. લે વાહ, ઉચ્ચ વિચાર. હાથ બાદ ધોઈને આવ્યો છે? ઊભી જોવો ને. અરે આતો જા, આતો જા. પછીનો સવાલ. ચલો એવી કઈ સંસ્થા છે કે જ્યાં બૈરા કામ નથી કરી શકતા? બોલું સાહેબ. બોલ કાળુ કબાડી. ફાયર બ્રિગેડ. એટલે કેમ ફાયર બ્રિગેડ? સાહેબ બૈરાનું કામ આગ લગાવવાનું એ કે આગ બુઝાવવાનું. હવે આગ લગાવવા વાળી બેસી જા. વિકાસ ઊભો થા. માની લે કે મેં તને 10 લાડવા આપ્યા. સાહેબ હું કેમ માની લઉં તમે મને એક પણ લાડુ આપ્યો નહીં. એટલે પણ માની લે ને તારા બાપાનું શું જાય છે એમાં? ઠીક. એ 10 લાડવામાંથી મેં 5 લાડવા લઈ લીધા તો તારી જોડે કેટલા લાડવા વધે? 20 લાડવા સર. એટલે કેમ 20 લાડવા? સાહેબ તમે પણ માની લો ને તમારા બાપાનું શું જાય. ગેસ માંડવા વાળી 5 લાડવા વધે. બેસી જા હવે. કોઈને સાચા જવાબ નથી આવડતા. સોનો ઉભો થા. કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી તે કેમ નથી લાવ્યો? સાહેબ બોલો. આ બોલ. તારમાં પપ્પા વાડીએ વયા જાય છે ત્યાંથી મને કહે છે સોનું તને મારા ઉપર ભરોસો કોઈને